એસબી ઓટવા યુટ્યુબ ચેનલોથી સૌને રામ રામ। આજે આપણી ચેનલ પર ઘણા બધા સાધનો આવેલા છે, તો આપણે વિડીયોની શરૂઆત કરીશું। અને કોઈ મારા ખેડૂત મિત્રોને કોઈ પણ સાધન અથવા કોઈ પણ ખેતીના ઓજારની આપણી યુટ્યુબ ચેનલમાં એડ મૂકવાની હોય તો નીચે આપણો વોટ્સએપ નંબર આપેલો છે 95822162। આના ઉપર આ બધી લખેલી વિગત મોકલશો તો આની એડ ફ્રીમાં બની જશે। તો આપણે વિડીયોની શરૂઆત કરીશું। નંબર 1 ઉપર તમે મેસી ટ્રેક્ટર જોશો, મેસી 1035 DI મહાશક્તિ મોડલ। તેના મોડલની વાત કરું તો 2013ના મોડલનું આ ટ્રેક્ટર છે। આખું બેસ્ટ કન્ડિશન, રનિંગ કન્ડિશનમાં, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી ટ્રેક્ટરમાં। આખું કમ્પ્લીટ કન્ડિશન, હાઇડ્રોલિક, ગિયરબોક્સ, એન્જિન આખું કંપની ફિટિંગ, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। આખું જ રનિંગ કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળશે। ટ્રેક્ટરના ટાયરની વાત કરું તો ભાઈએ નવા જ રિમોટ કરાવેલા છે ટાયરને। આખા જ બેસ્ટ કન્ડિશનમાં જોવા મળશે, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। આખું ફ્રેશ કન્ડિશન। અને કોઈ મારા ખેડૂત મિત્રોને મેસી ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય તો કિંમત ભાઈએ રાખશે 2,85,000। તેમાં થોડો ફેરફાર કરી નાખશે। અને હજુ ભાઈ પાસે કુલ 6 ટ્રેક્ટર છે, તેમાં 3 આઈસર, 2 મેસી અને 1 જોન ડિયર, કુલ 6 ટ્રેક્ટર છે। તો ભાઈનો નંબર અને એડ્રેસ આપણે બધું લાસ્ટમાં જણાવશું। તો આપણે બીજું ટ્રેક્ટર જોશું। તમે જે આઈસર ટ્રેક્ટર જોડાશો, આઈસર 485, તેના મોડલની વાત કરું તો 2012ના મોડલનું આ ટ્રેક્ટર છે। આખું બેસ્ટ કન્ડિશન, રનિંગ કન્ડિશનમાં, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી ટ્રેક્ટરમાં। આખું કમ્પ્લીટ કન્ડિશન, હાઇડ્રોલિક, ગિયરબોક્સ, એન્જિન આખું જ ટીપટોપ કન્ડિશનમાં જોવા મળશે અને બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। બધા જ ફંક્શન આખા વર્ક કરે છે। આખું બેસ્ટ કન્ડિશન, ટ્રેક્ટરના ટાયર પણ સારી કન્ડિશનમાં, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। આખું જ રનિંગ કન્ડિશનમાં, રેકાળું એન્જિન, જે રેડિએટર વગરનું ટ્રેક્ટર આવે છે એ તો બધા ખેડૂત મિત્રોને ખ્યાલ જ હશે, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। આખું જ ફ્રેશ કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળશે। અને કોઈ મારા ખેડૂત મિત્રોને આઈસર 485 ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય તો કિંમત ભાઈએ રાખશે 2,65,000। તેમાં થોડો ફેરફાર કરી નાખશે। તો આપણે ત્રીજું ટ્રેક્ટર જોઈશું। તમે જે આઈસર ટ્રેક્ટર જોડાશો, આઈસર 368, તેના મોડલની વાત કરું તો 2016ના મોડલનું આ ટ્રેક્ટર છે। આ પણ આખું બેસ્ટ કન્ડિશન, રનિંગ કન્ડિશનમાં, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। હાઇડ્રોલિક, ગિયરબોક્સ, એન્જિન આખું કમ્પ્લીટ કન્ડિશનમાં, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। ટ્રેક્ટરના ટાયર પણ બેસ્ટ કન્ડિશનમાં, આખું જ રનિંગ કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળશે। રેકાળું એન્જિન, જે પંખાના હવાના પ્રેશરથી એન્જિનમાં ઠંડક મેળવવામાં આવે છે, તેમાં રેડિએટર નથી આવતું એ તો બધા ખેડૂત મિત્રોને ખ્યાલ જ હશે। અને કોઈ મારા ખેડૂત મિત્રોને આઈસર 368 રેકાળું એન્જિન ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય તો કિંમત ભાઈએ રાખશે 2,90,000। તેમાં થોડો ફેરફાર કરી નાખશે। તો આપણે ચોથું ટ્રેક્ટર જોઈશું। તમે જે જોન ડિયર ટ્રેક્ટર જોડાશો, જોન ડિયર 5041, તેના મોડલની વાત કરું તો 2011ના મોડલનું આ ટ્રેક્ટર છે। આ પણ આખું બેસ્ટ કન્ડિશન, રનિંગ કન્ડિશનમાં, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી ટ્રેક્ટરમાં। આખું બેસ્ટ કન્ડિશનમાં જોવા મળશે। હાઇડ્રોલિક, ગિયરબોક્સ, એન્જિન આખું જ બધું ટીપટોપ કન્ડિશનમાં, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। ઓઇલ બ્રેક પણ જોવા મળશે ટ્રેક્ટરમાં। પાવર સ્ટેરિંગ, સાઇડ ગેર, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। ટ્રેક્ટરના ટાયર પણ બેસ્ટ કન્ડિશન। અને કોઈ મારા ખેડૂત મિત્રોને જોન ડિયર 5041 ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય તો કિંમત ભાઈએ રાખશે 2,30,000। તેમાં થોડો ફેરફાર કરી નાખશે। તો આપણે પાંચમું ટ્રેક્ટર જોઈશું। તમે જે આઈસર ટ્રેક્ટર જોડાશો, આઈસર 368, આના મોડલની વાત કરું તો 2013ના મોડલનું આ ટ્રેક્ટર છે। આ પણ આખું બેસ્ટ કન્ડિશન, રનિંગ કન્ડિશનમાં, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। હાઇડ્રોલિક, ગિયરબોક્સ, એન્જિન આખું બેસ્ટ કન્ડિશનમાં, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। આખું જ કમ્પ્લીટ કન્ડિશનમાં જોવા મળશે।
ટ્રેક્ટરના ટાયર પણ સારી કન્ડિશનમાં, રેકાળું એન્જિન જે રેડિએટર વગરનું ટ્રેક્ટર આવે છે, જેમાં હવાના પ્રેશરથી એન્જિનને ઠંડક મેળવવામાં આવે છે. એ તો ખેડૂત મિત્રોને ખ્યાલ જ હશે. અને ઘણા ખેડૂત મિત્રોની કોમેન્ટ આવે છે કે ભાઈ તમે નંબર નથી જણાવતા, પણ આપણે એક જ માલિકના સાધન હોય તો બધા કુલ સાધનનો નંબર અને એડ્રેસ આપણે બધું લાસ્ટમાં જણાવશું. તો માલિકનો આપણે નંબર લાસ્ટમાં જણાવવામાં આવે છે, ત્યાં જોઈ અને કોન્ટેક કરી શકો છો. અને કોઈ મારા ખેડૂત મિત્રોને આઈસર 368 રેકાળું એન્જિન ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય તો કિંમત ભાઈએ રાખશે 2,65,000. તેમાં થોડો ફેરફાર કરી નાખશે. તો આપણે લાસ્ટ ટ્રેક્ટર જોઈશું મેસી. તમે જે મેસી ટ્રેક્ટર જોડાશો, મેસી 1035 DI મહાશક્તિ મોડલ, તેના મોડલની વાત કરું તો 2007ના મોડલનું આ ટ્રેક્ટર છે. આ પણ આખું બેસ્ટ કન્ડિશન, રનિંગ કન્ડિશનમાં, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી. હાઇડ્રોલિક, ગેરબોક્સ, એન્જિન આખું કમ્પ્લીટ કન્ડિશનમાં, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી. 39 હોર્સ પાવરનું આ ટ્રેક્ટર આવે છે. એ તો ખેડૂત મિત્રોને ખ્યાલ જ હશે. ટ્રેક્ટરના ટાયર પણ બેસ્ટ કન્ડિશન, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી. આખું જ કમ્પ્લીટ કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળશે. અને કોઈ મારા ખેડૂત મિત્રોને મેસી 1035 DI મહાશક્તિ મોડલ ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય તો કિંમત ભાઈએ રાખશે 2,15,000. તેમાં થોડો ફેરફાર કરી નાખશે. અને આ 6 ટ્રેક્ટર જોવા મળશે પ્રોપર અમરેલી. તો ભાઈના નંબર અને એડ્રેસ આપણે જણાવેલા છે, તો વધુની માહિતી માટે કોન્ટેક કરી શકો છો. અને ફરીથી બધા મારા ખેડૂત મિત્રોને જણાવવાનું કે કોઈ પણ સાધન અથવા કોઈ પણ ખેતીના વજનને આપણી યુટ્યુબ ચેનલમાં એડ મૂકવાની હોય તો નીચે આપણો વોટ્સએપ નંબર આપેલો છે 9582 2162. આના ઉપર બધી લખેલી વિગત મોકલશો તો આની એડ ફ્રીમાં બની જશે.